એ લાખો વિદ્યાર્થીઓના હૃદયમાં જેમનું સ્થાન છે એવા પરમ પૂજ્ય પુરાણી સ્વામી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને સેવામૂર્તિ પૂજ્ય મુગટ સ્વામી, આ બંને સંતોની પુણ્યતિથિ નિમિત્તે અત્યારે હું વિનંતી કરીશ. પૂજ્ય વિશ્વવિહારી દાસજી સ્વામી સૌપ્રથમ એ આપણને થોડીવાર આ બંને સદગુરુ સંતો છે એમના સદગુણોનું શ્રવણ કરાવશે. પૂજ્ય વિશ્વવિહારી દાસજી સ્વામીએ પણ પૂજ્ય જોગી સ્વામીની ખૂબ ભાવથી, મહિમાથી, નિષ્ઠાથી વર્ષો સુધી સેવા કરી છે. આવા મોટા સદગુરુ સંતોની સેવા કરવાનો અવસર બહુ પૂર્વના પુણ્ય હોય ત્યારે પ્રાપ્ત થતો હોય. પૂજ્ય પરસોત્તમ ભગતે પણ પૂજ્ય નિરંજનમુક્ત સ્વામીની એમની સાથે રહીને જૂનાગઢના ઇતિહાસમાં સર્જનમાં 30 થી 35 વર્ષ સુધી એમની પણ ખૂબ સેવાઓ રહી છે. ત્યારે એમને જોયા છે, દર્શન કર્યા છે. આમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ છે કે જેમને આ બંને સંતોના દર્શન કર્યા છે. તો આપણે દર્શન કર્યા નથી, પણ જેમને દર્શન કર્યા છે, જેમને લાભ મળ્યો છે, જેમને સાનિધ્ય મળ્યું છે, એમના મુખેથી આજે આપણે થોડીવાર એમના સદગુણો દર્શન કરીએ તો આપણને વિશેષ મહિમા પ્રગટતો હોય છે. તો અત્રે વિનંતી કરીશ પૂજ્ય વિશ્વહરિદાસજી સ્વામી. શરમણીય દર્શનમ મંદિહા ચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અક્ષર નિવાસી મહારાજની અખંડ મૂર્તિનું સુખ લઈ રહેલા એવા પૂજ્ય વાત્સલ્યમૂર્તિ પુરાણી પ્રેમપ્રકાશ દાસજી સ્વામી, અક્ષર નિવાસી પૂજ્ય સેવામૂર્તિ જેને કહેવાય એવા મુગટ સ્વામી, અત્રે ઉપસ્થિત પૂજ્ય ગુરુસ્વામી કોઠારી સ્વામી, પાર્ષદ પુરુષોત્તમ ભગત, સૂર્યકાંતભાઈ, વાલા વિદ્યાર્થી મિત્રો, હરિભક્તો, જય સ્વામિનારાયણ. આજે આપણે બબે એવા અક્ષર મુક્તોની પુણ્યતિથિ નિમિત્તે ભેગા થયા છીએ. કલાક જે સંતોને વાલું હતું એવું ભજન 1 કલાક સ્મરણ કરી, ભજન કરી આપણે એને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અક્ષરધામમાં બેઠા બેઠા એ બંને મુક્તો આપણી ઉપર આશીર્વાદ વરસાવતા છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલની સ્થાપના કરી, હમણાં ભાઈએ વાત કરી એમાં પાયાનું સમર્પણ પૂજ્ય પુરાણી પ્રેમપ્રકાશ દાસજી સ્વામી હોય, પૂજ્ય જોગી સ્વામી હોય, પૂજ્ય હરિપ્રસાદ સ્વામી હોય, પૂજ્ય શ્રી હરિ સ્વામી હોય, પૂજ્ય નિરંજનમુક્ત સ્વામી હોય, આ બધા મોટા મોટા સંતો જ્યારે શરૂઆતમાં કાંઈ ન હતું, 7 વિદ્યાર્થીથી આ ગુરુકુલની શરૂઆત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કરેલી. નળિયાવાળું ભાડે મકાન હતું, વર્ષો સુધી હતું. આજે થોડુંક રિનોવેશન કરીને રાજકોટમાં નથી, ઘણા વર્ષો સુધી એ હતું. તમે કલ્પના કરો પુરાણી સ્વામીએ કેવી સેવા કરી છે. ગામડે ગામડે જાય, બાજરો ઉઘરાવે વિદ્યાર્થી માટે. કોઈ પાલી આપે, કોઈ 2 પાલી આપે. ઘંટી કે દળવાની કે વ્યવસ્થા હતી નહીં. 7 વિદ્યાર્થી હતા, છોકરાઓ ગામમાં જાય, ભણવા જાય, ત્યાંથી બાજરો પાલી આપે, એ દળાવતા આવે. અને એમ કરીને સંતો કઠોર તપશ્ચર્યા કરી, સાધના કરી અને મુમુક્ષુ જીવાત્માને ભગવાનમાં જોડતા. તમે જુઓ ગુરુદેવ શાસ્ત્રી મહારાજનો ધ્યેય કેવો હતો. સ્વામી કહેતા, ભણવાને બાને મારે ભગવાન પાવા છે. એમાંય પુરાણી પ્રેમપ્રકાશ દાસજી સ્વામી, આમ તો મૂળ ગામ એનું ખડખડ, અમરેલી જિલ્લાનું. હિરપરા પરિવારમાંથી આવે. એમના પિતાનું નામ કાળાભાઈ અને માતાનું નામ દુધીબાઈ. આ દુધીભાઈ હતા એ તોરી ગામના હતા. અને તોરી ગામ એટલે બાલ મુકુંદાસજી સ્વામીએ ત્યાં મંદિર બંધાવેલું. મોટા મોટા સંતો ત્યાં ખૂબ જતા, ગુણાતીતાનંદ સ્વામી, એટલે એને મામાનો સત્સંગ. અને પુરાણી પ્રેમપ્રકાશ દાસજીનું નામ આમ તો નાનજી કહેતા, અને હુલામનું નામ પાચા ભગત હતું.
5 ચોપડી મામાની ઘરે ભણેલા વિદ્યાર્થી મિત્રો, એમાંથી ગુણ લેવા જેવું છે. એ ભણતા પછી 5મું એટલે 9 વર્ષની ઉંમર, 10 વર્ષની ઉંમર હોય, 11 વર્ષની, સાધુ ગામમાં આવે એટલે દોડીને સીધા મંદિરે જતા રહીએ. મંદિર વાળે સંતો વાતો કરતા હોય તો બેસીને સાંભળે. સાધુ એને ખૂબ ગમતા. સંતો ત્યાંથી ગામમાંથી વિદાય લે એટલે ઈ રડે કે હવે સાધુ પાછા ક્યારે આવશે. એના નાના હતા મૂળજી ભગત, એ પણ પાકા સત્સંગી, અને જોગી સ્વામીના ગુરુ માનસ સ્વામી એ ગોંડલ રહેતા, એટલે અવારનવાર માનસ સ્વામીના દર્શને એ મૂળજી ભગત જતા. આ નાના પાચાને પણ સાથે લઈ જતા. પાછા ભગત પણ એના નાના સાથે ગોંડલ જાય. અને માનસ સ્વામી સમર્થ સંત, ભગવાન જેવા સાધુ, એની ઘણીવાર વાતો આપણે કરી ચૂક્યા છીએ. એ સાધુ થયા પછી લાંબો પગ કરીને ક્યારેય સૂતા નથી હો, બેઠા બેઠા સૂઈ જતા અને ભગવાન સાથે સીધી વાતો કરનારા સંત હતા હો. આ વાત આજ આવી છે એટલે જ કહી દઉં, જો અહીં પૂજા પૂજી જોગી સ્વામીની છે ને, એ માનસ સ્વામી કરતા. અને બપોરે 2 વાગ્યે વસંત પંચમીના આગલા દિવસે એ પૂજા માનસ સ્વામીએ જોગી સ્વામીને આપી અને કે જોગી કોઈને કહેતો નહીં, આજે રાતે મારે મહારાજના ધામમાં જવું છે અને આ પૂજા હવે તું કરજે. આમ કહીને એ માનસ સ્વામી ધામમાં ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ભગવાનમાં જોડાયેલા હોય, ભગવાનની મરજીને જાણતા હોય અને ભગવાનની આજ્ઞા પાડતા હોય એવા સંત સાથે જીવ જોડવો. આ માનસ સ્વામી એવા સંત હતા. એ ભગવાનને પ્રાર્થના કરતા અને પ્રાર્થના અચૂક સાંભળતા. પણ જો ભગવાનની મરજી ના હોય તો સ્વામી કાંઈ હરખ શોખ ના કરતા. એક નાનો પ્રસંગ, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ ફાડસર બાજુ વિચરણ કરતા હોય છે. એમાં દીવના એક શેઠ હતા, કલ્યાણજી શેઠ, બહુ સુખી સંપન્ન એ જ વખતે. અને એનો એક દીકરો બીમાર પડ્યો. બહુ દવા કરી, બહુ હળિયા કરાવ્યા, પણ કાંઈ બીમારી હટવાનું નામ લે નહીં. એટલે શાસ્ત્રી મહારાજ એમ થયું કે આપણે માનસ સ્વામીને વાત કરી, માનસ સ્વામી જો ભગવાનને પ્રાર્થના કરે અને જો આ છોકરો જીવતો રહી જાય તો શેઠ સાધુ સંતોમાં હેતવાળા છે, ભાવનાવાળા છે, તો મંદિર એકલા બનાવી દે એવા છે, અને આખું કુટુંબ પરિવાર એ સત્સંગી થાય એવું છે. એટલે શાસ્ત્રીમાં તપાસ કરી, માનસ સ્વામી તો ઠેઠ મુક્તાનંદ સ્વામીનું અમરાપુર ત્યાં હતા. માનસ સ્વામી ત્યાં આવ્યા, દંડવત કર્યા, કીધું સ્વામી કેમ શાસ્ત્રી? તો કે સ્વામી એક દીવના શેઠ છે, એનો દીકરો છે, ઘણા સમયથી બીમાર છે, અને જો આપ ભગવાનને પ્રાર્થના કરો તો સ્વામી જો એને જીવનદાન મળે ને તો શેઠ એકલા મંદિર બનાવી દે એમ છે, અને એને સત્સંગનો ગુણ આવે, એનો કુટુંબ પરિવાર સ્વામી સત્સંગી થાય એવું છે. સ્વામી કે સારું, હું રાતે મહારાજને પૂછી લઈશ, પ્રાર્થના કરીશ. અને સવારે સ્વામી માનસ સ્વામી પૂજા કરતા હતા અને ગુરુદેવ શાસ્ત્રીમાં દંડવત કરી કે સ્વામી શું થયું, મહારાજે શું કીધું? તો કે શાસ્ત્રીજી મહારાજની મરજી નથી, એનું આયુષ્ય હવે પૂરું થયું છે. જો આ ભગવાનની મરજીને ઓળખનારા મહાપુરુષો હતા હો. તો હું વાત કરતો તો એ માનસ સ્વામી ત્યાં ગોંડલમાં રહેતા અને આ પાચા ભગત ત્યાં દર્શને જતા અને થોડોક સમય રોકાતા. અને એના નાનાને પાચા ભગતે કીધું કે દાદા મને તમે રજા આપો તો મારે આ સંતો ભેગું રહેવું છે, સાધુ થવું છે. ત્યારે ઉંમર લગભગ એની 11 વર્ષ નથી. કેટલી? 11 વર્ષની ઉંમર. પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામીની વાત કરું છું. તે રજા એમ તો એના નાના તો રાજી હતા, એમના માતુશ્રી દુધીબાઈ પણ સત્સંગી હતા. એને મનમાં થતું હતું જો આપણા કુળમાંથી એક સંત થાય તો આપણે 71 પેઢીનો ઉદ્ધાર થાય, અને આવા ભગવાન જેવા સાધુ એની સેવા ક્યાંથી મળે, એ તો એ ઈચ્છતા હતા. પણ એના બાપા કાળા ભાઈ હતા, એ વારંવાર જાય, 4-5 વખત પાછા ભગત ભાગીને ઘરે આવ્યા, રજા મળે નહીં. પણ ભગવાન ભેળા માનસ સ્વામીને આશીર્વાદ અને રજા મળી અને 11 વર્ષની ઉંમરે સાધુ થયા. માનસ સ્વામી પણ આવ્યા. માનસ સ્વામીને બીજા એક ગુરુભાઈ હતા કેશુપરી દાસજી સ્વામી, ત્યારે કોઠારી તરીકે હતા ગોંડલમાં. એમણે શ્રીપતિ પ્રસાદ મહારાજ પાસે વડતાલ દીક્ષા અપાવી અને નામ પાડ્યું પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ જ્યારે 2000ની સાલમાં જૂનાગઢની મહંતાઈ મળી ત્યારે સ્વામીની સાધુતા જોઈ અને પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીને એમ થયું
આ સેવા જેવા સાધુ તો ગુરુદેવ શાસ્ત્રી મહારાજ છે. એટલે ત્યારથી સ્વામી હારે જોડાઈ ગયા. 2001માં શાસ્ત્રી મહારાજે ભવ્ય ઉત્સવ કર્યો, યજ્ઞ ઉત્સવ કર્યો, એમાં પણ ખૂબ સેવા કરી. પછી ગુરુકુલ થયું, ત્યારથી એ સ્વામી પૂજ્ય પુરાણી પ્રેમપ્રકાશ દાસજી સ્વામી શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયા. અને ગામડે ગામડે ફરીને વાલા ભક્તો, એને એક દિવસ એવો નથી કે પૂજ્ય પુરાણી સ્વામીને ભગવાનના દર્શન ન થયા હોય સ્વપ્નમાં. હો, સપનાની આખી સ્વામીએ ડાયરી લખી તારીખવાર સાથે. ધામમાં ગયા પછી આખી ડાયરી જોઈ, એક દિવસ એવો નહીં કે મહારાજના દર્શન ન થયા હોય. ક્યારેક મહારાજને જમાડે, ક્યારેક સ્વામી મહારાજને અભિષેક કરે, ક્યારેક મહારાજને વાતું કરવાનું કહે, ક્યારેક ચાદરો ઓઢાડે, ક્યારેક મહારાજોને રંગ ઉત્સવ કરતા હોય. દિવ્ય દર્શન, અલૌકિક અદ્ભુત દર્શન, અને બાળક જેવું જીવન હતું હોય એનું. હાવ નાના એવા નાના પગ. મેં એનું 84માં દર્શન સ્વામીના કરેલા. 7મામાં પરીક્ષા દેવા આવેલો બાપાલાલ ભાઈના રૂમમાં, ત્યારે સ્વામી બીમાર હતા અને સૂતા હતા. એ ધામમાં ગયા, તમે જુઓ. સગનભાઈ કીડેસા છે, એની સેવામાં હતા. તે સ્વામી સૂતા હતા. સવારે સ્નાન કર્યું. 1985માં સ્વામી ધામમાં ગયા, સ્નાન કર્યું. પછી થોડુંક શરીરે તાવ આવ્યો, એટલે કગથરા ડૉક્ટર છે અને જાગાણી ડૉક્ટર કે આપણે બાટલો સ્વામીને ચડાવી દઈએ. બાટલો ચડાવ્યો એટલે સ્વામીને જલ્દી ઠંડી લાગી, એટલે બાટલો તરત કાઢી લીધો. સ્વામીને થોડુંક સુવાડ્યા, પગચંપી કરીને પાછા બેઠા કર્યા. સામે એક સહજાનંદ સ્વામીની મૂર્તિ હતી. એક ગોવિંદ બાપા હતા, રામ ભગત હતા. એ આપણે શાસ્ત્રીમાંથી કેસર સાંભળતા હોય એને ખબર હોય. એ ગોવિંદ બાપા બહુ શાસ્ત્રીમાં સંતોને ખીજે ને, એટલે ગોવિંદ બાપા કે સ્વામી સાધુને બહુ વઢવું નહીં, કે બાપડા સાધુ બહુ સારા છે. ને આખો દી ત્યાં ગુરુકુલમાં આવતા ઘણા વર્ષો સુધી, એના તો અમે ખૂબ દર્શન કર્યા. બેઠા બેઠા સવારથી સાંજ સુધી મહારાજ કરે રાખે, મહારાજ કરે. મુગટ સ્વામી ધામમાં જવાના હતા, અને અઠવાડિયું પહેલાં મુગટ સ્વામીએ કહી દીધેલું બધાને કે મારે હવે મહારાજના ધામમાં જવું છે, મને કાંઈક થાય તો ક્યાંય લઈ જતા નહીં. અને ગોવિંદ બાપા ત્યારે જુનાગઢ ગયેલા, ત્યારે મુગટ સ્વામી એને કીધું, ગોવિંદભાઈ એ અઠવાડિયું રોકા જાઓ, અઠવાડિયા પછી મારે મહારાજના ધામમાં જવું છે. ગોવિંદ બાપા કે સારું, હું રોકાઈ જાઉં. મુગટ સ્વામી પણ એવા દિવ્ય રીતે ધામમાં ગયા. તમે જુઓ તો ખરા આ મુક્તોને ધામમાં જવાની રીત. તો હું વાત કરતો હતો પુરાણી પ્રેમપ્રકાશ દાસજી સ્વામીની. સ્વામી સૂતા હતા, સગનભાઈએ બેઠા કર્યા. સામે સહજાનંદ સ્વામીની મૂર્તિ હતી. આ મૂર્તિ સામે જોઈને આંખમાં બે આંસુડા પડી ગયા. પાછળ ગોવિંદ બાપા બેઠેલા હતા, એને એવી અનુભૂતિ થઈ, સગનભાઈ એ સ્વામીને મારા ધામમાં તેડી ગયા. અરે કેમ બાપા? કે મેં હાથ જોઈ તો હાથ થોડોક ગર્વ, એ કે હમણાં થોડીક વાર પણ મારા ધામમાં તેડી ગયા. સગનભાઈ નીચે બધાને વાત કરી. ગુરુદેવ શાસ્ત્રી મહારાજને બીજા બધા સંતો આવ્યા. જોયું તો પુરાણી સ્વામી ધામમાં જતા રહ્યા. પુરાણી સ્વામી એવા નિષ્કલંક સાધુ હતા, કશું કાંઈ પાસે રાખતા નહીં. હો, ધામમાં ગયા ને તેને રૂમમાંથી એક ધોતિયાની જોડ એક નીકળેલી. હો, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કે એ આમાં ભેગો રાખી દો, કાંઈ આપણે રહેવા દેવું નથી. વિચાર કરો. અરે ગામડે જતા સ્વામી, ગામમાં એક પણ હરિભગત ન હોય, અને સ્વામીની વાતો એટલે ઝવેરચંદ મેઘાણી જેવી હતી. હો, મળદા બેઠા કરે એ વાતો કરતા. પુરાણી સ્વામી વાતો કરતા હોય એટલે છોકરામાં રાજી રાજી થઈ જાય, એવી કાલી કાલી વાતો કરે, છોકરાઓને ખૂબ ગમે. અને હમણાં ભાઈએ કીધું એમ, મા જેવો સ્વભાવ. આપણે પૂજ્ય માધવી સ્વામી ઘણીવાર વાત કરે છે કે હું માંદો હતો, તાવ આવ્યો, અને સ્વામી જાતે પોતા મૂકતા. મારા વાળ થોડાક મોટા હતા તો પુરાણી સ્વામીએ વાળ કાપ્યા, એનો માથે હાથ ભરેલો. પછી પાછ જોગી સ્વામીને બગીચામાં સ્વામી સેવા કરતા. આવા મોટા મોટાના સંતોના રાજીપાથી તમે જુઓ આજે આપણને કેવા સદગુરુની પ્રાપ્તિ થઈ છે. હમણાં પૂજ્ય બાલસ્વામીની વાત કરી. આ બધા મોટા સંતોને સેવેલા છે. આમાં ઘણા વિદ્યાર્થીએ કદાચ એના દર્શન ન કર્યા હોય. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે એટલા ભાગ્યશાળી છે. ભલે આપણે એના દર્શન નથી કર્યા, એની સેવા નથી કરી શક્યા, પણ એનો જેણે રાજીપો પ્રાપ્ત કર્યો છે, એનું સાનિધ્ય જેણે છેવું છે, એના સદગુણો જેણે પ્રાપ્ત કર્યા છે, એવા સદગુરુને આપણને યોગ થઈ છે. આપણે જો બીજો ભાગ્યશાળી કોણ હોઈ શકે? આ મહારાજની મોટી કૃપા છે. હો, તો એ પુરાણી સ્વામી એમ કરી અને ધામ. મુગટ સ્વામી તમે જુઓ, વિક્રમ સંવત 2045 અષાઢ સુદ છઠને દિવસે, એટલે આજના દિવસે ધામમાં ગયા. તે દિવસે રવિવાર હતો, આજે રવિવાર છે. પૂજ્ય પાછ જોગી સ્વામીને આગલા દિવસે મહારાજે દર્શન દીધેલા. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ રીબડા, આપણે નવીનભાઈનું ખેતર છે, અત્યારે જ્યાં ગુરુકુલ છે ત્યાં શાક ઉત્સવ રાખેલો. આજુબાજુના ગામડાના જેવા જુવાનીઓને ભેગા કરેલા, સભા રાખેલી.
અને સાંજે સભા હતી. સવારે સંતો રૂમાલ લઈ અને જતા હતા. પૂજ્ય જોગી સ્વામીજી ક્યાં જવું છે કે સ્વામી દર્શન લેવા આવજો, આજ રીબડા સભા છે અને શાક કુસુમ જેવું રાખ્યું છે. સ્વામી કે સભા નહીં રાખવાની, આજે સભા બંધ કરી દો, કાંઈ કરવું નથી. જોગી સ્વામીનું વચન એટલે પછી એમાં બીજો કાંઈ સંકલ્પ થાય નહીં. સ્વામી કે આ સભા ન રાખતા. ભલે સ્વામી. હવે બધાને ના પાડી, શાક કુસુમ બંધ રાખ્યો. અને જ્યારે મુગટ સ્વામીના 13માના દિવસે સંતોની સભા હતી રાજકોટમાં, ત્યારે પૂજ્ય જોગી સ્વામી વાત કરી કે મેં આ ધર્મોલ સ્વામીને એટલા માટે ના પાડી હતી કે આગલા દિવસે મને મહારાજ અને મુગટ સ્વામીને ધામમાં તેડી જતા હોય એવા દર્શન દઈ અને મહારાજ અને ધામમાં તેડી ગયા, એટલે મેં સભાની ના પાડી હતી. આવું પહેલાં અને હું વાતી કરતો હતો મુગટ સ્વામીની, તો 2045ની સાલેથી અષાઢ મહિનો હતો. અષાઢ સુદ બીજ એટલે ગુરુદેવ શાસ્ત્રીમાંનો જન્મદિવસ. એટલે મુગટ સ્વામીની સંકલ્પથી આપણે હરિભક્તોને બોલાવી અને થોડીક જન્મદિવસ સ્વામીનો ઉજવી, ભજન ભક્તિ કરીએ. એટલે બધાને વાત કરી, બધા ભેળા થયા. તમે જોઈજો, આ વિચારજો જરા. અષાઢ સુદ બીજને દિવસે બધાને ભેળા કર્યા, ત્યારે કોઈ હરિભગતે કેરીની રસોઈ આપેલી, રસની. એટલે મુગટ સ્વામી કે હાલો આજ મારે પીરસવું છે. શ્રી કે સાહેબને ઓલા એલસી સાહેબને બધા હતા, બાબુભાઈને પીરસ કે સ્વામી તમે આજ પીરસવા આવ્યા? સ્વામી મુગટ સ્વામી કે એ હવે આ પીરસનારા નહીં મળે, આ અમારા હાથનું છેલ્લું ભોજન છે. કેમ સ્વામી છેલ્લું ભોજન? હજી તો તમારે ઘણું રહેવાનું છે અને ઘણી રસોઈ આવશે સ્વામી, ક્યારેક ક્યારેક પીરસવા આવજો. સ્વામી કે નહીં, હવે આ છેલ્લું છે. અષાઢ સુદ બીજને દિવસે આમ મુગટ સ્વામી વાત કરે છે. થોડીક બીમારી થઈ અને સ્વામીએ કીધું કે હવે મને મહારાજના ધામમાં જવું છે, તેડી જશે, તમે મને અહીંથી ક્યાંય લઈ જતા નહીં. તોય છતાંય હવે સંતો એમ થયું કે આપણે મોટા દવાખાને બતાવીએ. એટલે ત્યાંથી જૂનાગઢથી પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી અને જગતપ્રકાશ સ્વામીને એ બધા સાથે હતા ગાડીમાં, ને પારડી આવ્યા અને રવિવારનો દિવસ હતો. ત્યાં મુગટ સ્વામી મહારાજના ધામમાં જતા રહ્યા. ત્યાં સ્કૂલ છે ટાવરની, સ્વામીને બેસાડેલા. પૂજ્ય જોગી સ્વામી આવ્યા, હાર પહેરાવીને પછી સ્વામીને તરત તે થોડીક વાર દર્શન કરી અને જૂનાગઢ લઈ ગયા. આમ સ્વામી અગાઉથી કહી અને ધામમાં ગયેલા. એ મુગટ સ્વામી વાલા વિદ્યાર્થી મિત્રો વહેલા ઉઠી જતા અને સવારનો 5 વાગ્યાનો બેલ હોય ને એ કાયમ માટે મુગટ સ્વામી બેલ પાડતા હો, પૂજા પાઠી પરવારી. અને વિદ્યાર્થી સ્કૂલે જાય એટલે સ્વામી સાવરણો હાથમાં લે, આખું ચોક ને ગ્રાઉન્ડ ને બધું વાળી નાખે. એટલું જ નહીં, વિદ્યાર્થીના સંડાસ સાફ કરતા સ્વામી હો. અને એવી કરકસર કરતા, એવી કરકસર કલ્પના ન કરી શકો. પૂજ્ય પુરુષોત્તમ ભગત તો ઘણું સાથે રહ્યા. અમે ત્યાં ઘણી વાર જતા, ત્યાં મુગટ સ્વામી એક નિયમ રાખેલો કે છોકરા ઠાકોર જમાડી લે ને પછી બધાએ છોકરા વિદ્યાર્થીએ સાધુ આશ્રમમાં આવવું અને વચનામૃત 2 કડી વાંચવાની અને વાંચીને પછી એકડો કરવાનો. હવે એકડો તમે આપણે આમ જોઈને તો ઉકલેને એવા ઝીણા ઝીણા ખાના પાડીને છોકરા પાસે એકડો કરાવતા અને કાયમ વંચનામૃત વંચાવતા હો. આવા એ ભગવાનમાં જોડાવાના આગ્રહી હતા, સેવાભાવી હતા. પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રી મહારાજે જૂનાગઢ ગુરુકુલની મહંતાઈ એમને સોંપેલી, આજીવન એમણે એને સેવા કરેલી. પૂજ્ય પુરાણી પ્રેમ પ્રકાશ દાજી સ્વામી દયાળુ વાત્સલ્ય મૂર્તિ હતા. કોઈ સુખ્યો દુખ્યો હોય તો તરત મહારાજને પ્રાર્થના કરતા. જો અહીં કાળુ ભગત બેઠા છે, એની 15-16 વર્ષની ઉંમર હતી. ભાડસરમાં ભગત એક ખેડૂને ત્યાં ખેતીનું કામ કરવા રહેતા અને ભગતને એવો તાવ આવ્યો, તે તાવ એટલો બધો ધાણી ફૂટતા હો. તે ભગત આવીને મંદિરમાં આવ્યા ને હનુમાનજી ત્યાં છે, ત્યાં આવીને સૂઈ ગયા. કોઈ નાના સાધુએ કીધું પુરાણી સ્વામી ત્યારે ત્યાં પ્રેમપ્રકાશ સ્વામી કે સ્વામી કાળુ ભગતને તાવ બહુ આવ્યો છે. સ્વામી કે ક્યાં છે? લાવો ઠાકોરજીનું પાણી. ઠાકોરજી સગાડેલા અને પાણી સ્વામીને પાયું. સ્વામી કે લે 5 હનુમાનજીને દંડવત કરી દે, તને કોઈ દી જા, કોઈ દી તાવ નહીં આવે. વાલા ભક્તો, આજની તારીખ સુધીમાં એને કોઈ દી પછી તાવ આવ્યો નથી હો. આવા પુરાણી સ્વામી ભગવાનને પ્રાર્થના કરે તો ભગવાન એની પ્રાર્થના અવશ્ય સ્વીકારતા. આવા મુગટ સ્વામી અને પૂજ્ય પુરાણી સ્વામીના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે હો. આ બધા સાધુતા યુક્ત, પંચ વર્તમાન યુક્ત સાધુ હતા. અરે નિષ્કાળ સ્વામી તો ત્યાં સુધી લખ્યું છે, કોઈ કેસે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, અંતે અક્ષર ઘર લેશે રે. આવા સાધુને ગુણતાન સ્વામી કોઈ હાથ જોડે તો હાથના પાપ બળી જાય, મનથી વંદન કરે
તો મનના પાપ બાળી જાય. અને નિષ્કોણ સ્વામી તો ત્યાં સુધી આ કળીમાં લખે છે, જો ગુણ લે તો એને અક્ષરધામનો દરવાજો ખુલી જાય બાપ હો. મહિમા હોય અને ભાવના હોય તો બધું થાય. ફરીને યાદ કરું કે એવા સંતોના આપણે સાનિધ્યમાં ઉછળ્યા છીએ, દર્શન થયા છે, એને સેવેલા એવા સદગુરુનું અત્યારે આપણને સાનિધ્ય છે. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ એવું કહેતા કે મારે ને મહારાજને જરાય છેટું નથી હો. સ્વામી જ્યારે વડતાલમાં ગુરુદેવ શાસ્ત્રીમાં જ ભણતા ને ત્યારે એક ખંભાથી અદા આવતા. સંતો બધા દોડીને અદા આવે એટલે એના દર્શને જતા. ગુરુદેવ શાસ્ત્રીમાં જ કે હું ગયો, મેં પૂછ્યું રસ્તામાં કેમ બધા કોણ છે, તો કે આમણે બાળપણમાં શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શન કરેલા છે. હવે પ્રત્યક્ષ જેના ભગવાનના દર્શન કરેલા એના દર્શન ગુરુદેવ શાસ્ત્રી મહારાજે કરેલા એટલે સ્વામી કહેતા આમ હાથ લાંબો કરું ને તો શ્રીજી મહારાજને અડી જાઓ હો. ગુરુદેવ શાસ્ત્રી મહારાજની મોટાઈ આપણે એક વાક્યમાંથી જાણી શકીએ કે કેવડા મોટા સાધુ હોય છે. જો પૂજ્યપાદ જોગી સ્વામીના ગુરુ માનસ સ્વામી, પૂજ્યપાદ પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામીના ગુરુ કેશવપ્રિયદાસજી સ્વામી, નિરંજન સ્વામી એમના ગુરુ નીલકંઠદાસજી સ્વામી, આ બધાના ગુરુ અલગ અલગ, મંડળ અલગ અલગ, છતાંય આ બધાય મહાપુરુષે નક્કી કર્યું કે આપણે ગુરુદેવ શાસ્ત્રી માના સાનિધ્યમાં રહી અને ભજન ભક્તિ કરવી અને જેમ કે એમ કરવું. તો ભલા ભક્તોએ ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કેવડાય છે, આપણે એની કલ્પના પણ ના કરી શકીએ. એ પ્રસાદીનું આ સ્થાન ગુરુકુલ એમાં આપણે રહેવા મળ્યું છે. એના પદરસથી આ રજ છે. અહીંયા પૂજ્ય જોગી સ્વામી, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ, પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રીહરિ સ્વામી, પુરાણી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય નારાયણ ભગત, રવજી ભગત, કેવા મોટા મોટા સંતોના ચરણ રથથી આ થયેલી અંકિત તીર્થભૂમિ છે હો. ખાલી એમનેમ સંતો ખાલી વાતો નથી કરતા હો કે આ તીર્થભૂમિ છે, તીર્થભૂમિ છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે ભગવાને ધારી રહેલા સંત એના ડગલે ડગલે તીર્થો જન્મે છે હો. એ જ્યાં રહેતા હોય એ ભૂમિ અતિ પવિત્ર હોય છે, એના સ્પંદનો હોય છે, એ મુમુક્ષુને ભગવાન તરફ પ્રેરે છે ગતિ કરવા માટે. તો આપણે એવા તીર્થભૂમિમાં રહી છીએ, કેટલા ભાગ્યશાળી છીએ. પૂજ્યપાદ હરિસ્વરૂપ સ્વામી, પૂજ્યપાદ જોગી સ્વામી, એના પૂજાના દર્શન થાય છે. સ્મૃતિખંડ છે ત્યાં ગુરુદેવ શાસ્ત્રીમાં જ ખૂબ રહ્યા. પૂજ્ય નારાયણ ભગત ત્યાં રહેલા, પૂજ્ય જોગી સ્વામી તો ત્યાં ઘણા વર્ષો સુધી લહેરા અને મહારાજ ધામમાં ત્યાં થઈ ગયા હે. તો આવી સ્મૃતિના દર્શન થાય છે. જેટલો મહિમા આપણા હૃદયમાં હોય એટલા આપણે હૃદયમાં ભક્તિ આવે. ભગવાનને પ્રાર્થના કરું કે અક્ષરધામમાં બેઠેલા એ મહામુક્ત બે પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી અને મુગુટ સ્વામી એને કોટી એના ચરણમાં વંદન કરી અને મારી વાતને પૂર્ણ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે પુરુષોત્તમ ભગત ખૂબ મુગટ સ્વામી સાથે રહ્યા છે, એના જે કાંઈ અનુભવ છે એ આપણને જણાવશે.